નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। નર્મદા જિલ્લાનું રાજપીપળા શહેરની નજીક આવેલી ધાર્મિક જગ્યાએ ધામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। આ મંદિરની બાજુમાં આવેલું એક જૂનું મકાન છે। આ મકાનનું રિપેરિંગ કામ ચાલુ હતું તે દરમિયાન મકાનમાંથી ભારે દુર્ગંધ ફેલાતી હોવાની જાણ મંદિરના ટ્રસ્ટીને કરવામાં આવી હતી। ત્યારબાદ આ બાબતની જાણ વન વિભાગના અધિકારીઓને પણ કરવામાં આવી હતી। રાજપીપળા રેન્જના RFO શ્રી નિજેશ સોની તથા અન્ય વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા। દુર્ગંધ આવતી રૂમમાં તપાસ કરતા એક પથ્થરની પેટીમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હોવાનું જણાયું। મંદિરના ટ્રસ્ટી અને વન વિભાગના અધિકારીઓની હાજરીમાં પેટી ખોલાતા તેમાંથી કુલ 39 વાઘના આખા ચામડા, 4 જેટલા વાઘના ચામડાના ટુકડા તથા 133 વાઘના નખ મળી આવ્યા હતા। આ તમામ અવશેષો વન વિભાગ દ્વારા કબજે લઈ આગળની તપાસ માટે FS સેલમાં મોકલવામાં આવ્યા છે। મંદિરના ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ વ્યાસે જણાવ્યું હતું કે જે રૂમમાંથી આ ચામડા અને નખ મળ્યા છે તે રૂમ મંદિરના પૂજારી મહારાજ ઉપયોગમાં લેતા હતા। તેમણે વધુમાં જણાવ્યું કે મંદિરના પૂજારી મધ્યપ્રદેશના રહેવાસી છે અને થોડા સમય પહેલા તેઓ અહીં સાધુ સંતોની જેમ રહેવા માટે આવ્યા હતા। આ વાઘના ચામડા અને નખ અહીં કેવી રીતે આવ્યા તે બાબત હાલ તપાસનો વિષય છે। વન વિભાગના RFO દ્વારા ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આ સ્થળે અગાઉ કોની અવરજવર હતી તે અંગે પણ વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર જયેશ વ્યાસ, આણંદ।